ગઢડા છેલ્લા પ્રકરણના 37મા વચનામૃતમાં કૃપા વાક્ય છે. શ્રીજી મહારાજે સર્વે સંતો અને હરિભક્તોને વાત કહી, જેને ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન એકવાર થયું હોય પછી દેશ, કાળ, ક્રિયા, સંગ બધું વિષમ થઈ જાય તો પણ એને જ્ઞાનનો જે અંશ એ જાય નહીં. જ્ઞાનનો જે આનંદ એ ન જાય. જેમ કોઈ મોટો રાજા હોય અથવા મોટો લખેસરી સાહુકાર હોય અને પ્રારબ્ધાનુસાર એનો અધિકાર છૂટી જાય, દરિદ્ર થઈ જાય અને એને ખડધાન ખાવા મળે અથવા ડોડીની ભાજી ખાઈને દિવસ કાઢે અથવા કોઠા, બોરા, બાફેલી પીપર આદિક જેવું તેવું ખાવા મળે, કેવી દરિદ્ર અવસ્થા આવી જાય. તો એ વખતે એને ભારે ભારે મેવા જે ખાધા હોય અને ભારે મૂલ્યવાળી ચીજો કોઈને ના મળે એવી મંગાવીને ખાધી હોય, એ બધું સાંભળી આવે અને મનમાં વિચાર કરે, આવી ભારે ચીજોને હું પહેલા ખાતો અને આજે આ જેવું તેવું અન્ન ખાઉં છું. એમ જ્યારે જ્યારે ખાવા બેસે ત્યારે સાંભળી આવે. અને પહેલેથી જ જે દરિદ્ર હોય અને જેવું તેવું જ ખાતો હોય એને વધુ દરિદ્ર અવસ્થા આવે ત્યારે શું સાંભળે? કંઈ ન સાંભળે. એમ ભગવાનના સ્વરૂપનું સુખ, ભજન અને ભક્તિનું સુખ એકવાર જેના હૈયામાં યથાર્થ સ્થિર થયો પછી જ્યારે કોઈ દેશ કાળને કારણે સત્સંગનો યોગ ન રહે, સમાગમનો યોગ ન રહે અને બહાર નીકળી જાય તો એ સુખને સંભાળે કે પહેલા હું કેવું ભજન, ભક્તિ, કથા, સંત સમાગમ, એ ભારે ભારે મેવા એ યાદ કરે. અને જેને ભગવાનનું સુખ જાણ્યું નથી, ભગવાનના સુખનો અનુભવ જ થયો નથી, એ શું સંભાળે? એ તો પશુ જેવો છે. અને ભગવાનનો આકાર છે, ભગવાનનું સ્વરૂપ છે, એ બીજા દેવ, મનુષ્યાદિક એના જેવું નથી. ભગવાન જેવા તો એક ભગવાન જ છે, બીજા કોઈ એના જેવા નથી. ભગવાન બીજા કોઈ પણ ભક્તો છે એનો આકાર ભગવાન જેવો છે, છતાં એ પુરુષ છે અને ભગવાન પુરુષોત્તમ છે. સર્વના શ્રેષ્ઠ છે, સર્વના ઉપાસ્ય છે, સર્વના સ્વામી છે અને એ ભગવાનના મહિમાના પારને કોઈ પામતા નથી. ભગવાન પોતાના અક્ષરધામમાં રહ્યા થકા અનંત બ્રહ્માંડને પ્રકાશે છે. ભગવાન સર્વને કર્મ ફળ પ્રદાતા છે. ભગવાન તો સર્વ જીવના જીવન છે. એ વિના આ જીવ કંઈ પણ કરવા સમર્થ નથી. જેમ કોઈ સિદ્ધિવાળો પુરુષ હોય, એક જગ્યાએ બેઠો બેઠો બ્રહ્માંડમાંથી કોઈ પણ પદાર્થ પોતાના હાથે ગ્રહણ કરી લે, એમ ભગવાન અક્ષરધામમાં રહ્યા થકા સર્વ બ્રહ્માંડોમાં અંતર્યામીપણે કરીને નિવાસ કરીને રહ્યા છે. આ વાત અમે શા માટે કરીએ છીએ? શ્રીજી મહારાજે વારંવાર આ વાતની દ્રઢતા કરી, અત્યારે ખુલાસો કરે છે. આ વાત શા માટે કરીએ છીએ કે આવા દિવ્ય સત્સંગનો યોગ હમણાં છે, પણ કદાચિત દેશ, કાળ, પ્રારબ્ધ વિષમ થાય અને આવો સત્સંગનો યોગ ન રહે તો આ વાત સમજી રાખી હોય તો જીવનું કલ્યાણ થાય. અને જેને આવો દ્રઢ નિશ્ચય હોય એને ક્યારેય એ ન સમજાય
કે મારું ક્યારે પણ અકલ્યાણ થશે, આવો યોગ રહેવો દુર્લભ છે. અને કદાચ વિષમ દેશકાળના લીધે સત્સંગની પદ્ધતિ નિયમ પ્રમાણે ન વર્તી શકાય તો પણ આ વાત સમજી રાખી હોય તો જીવનું સારું થાય, એટલા માટે અમે વાત કરી છે. છેલ્લાના આ 3 વચનામૃતો જાણે આખા વચનામૃત શાસ્ત્રનો સાર છે.